દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આઈસીડીએસ વિભાગ થયેલી કથિત ભ્રષ્ટાચારની ન્યાયિક તપાસ થવી જોઈએ। આમ આદમી પાર્ટી સંજેલી તાલુકા પ્રમુખ અલ્પેશભાઈ ચારેલના નેતૃત્વમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। આપ ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી જયેશ સંગડાએ જણાવ્યું કે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલ કુલ લગભગ 137 જેટલી આંગણવાડી કેન્દ્રોમાં પોષણ સુધા યોજના છેલ્લા 6 મહિનાના બિલ ચૂકવવામાં આવ્યા નથી। શા માટે ચૂકવવામાં નથી આવ્યા? ઘણી વિસંગતતાઓ છે। સાથે સાથે આંગણવાડી કેન્દ્રોમાં વાસણો ખરીદવામાં પણ ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલી હોવાની વાતો જાણવા મળી છે। સંજેલી તાલુકામાં 137 જેટલી આંગણવાડી કેન્દ્રમાં કાર્યરત બહેનોને તેલનો જથ્થો ફાળવવામાં નથી આવ્યો, જેના કારણે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। તાત્કાલિક ધોરણે આ પોષણ સુધા યોજનામાં તથા વાસણ ખરીદવામાં થયેલ ભ્રષ્ટાચારની ન્યાયિક તપાસ કરવા તથા બહેનોને તેલનો જથ્થો તાત્કાલિક પહોંચાડવા વિનંતી કરાઈ। આપ સંજેલી તાલુકા મહામંત્રી રણજીતભાઈએ જણાવ્યું કે આવનાર 10 દિવસમાં તપાસ નહીં થાય તો અમે તમામ 137 આંગણવાડી કેન્દ્રની મુલાકાત કરી ખુલ્લા પડીશું। અહેવાલ સુરેશ મકવાણા, ગુજરાત બ્યુરો ચીફ। આજરોજ આમ આદમી પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સંજેલી તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીશ્રીને એક રજૂઆત કરવામાં આવી છે, જેમાં સંજેલી તાલુકાની આંગણવાડીઓના છેલ્લા 6 માસથી પેન્ડિંગ રહેલા જે બિલો છે, પોષણ સુધા યોજનાના જે બિલો પેન્ડિંગ છે, તેમાં જબરજસ્ત ભ્રષ્ટાચાર થયેલો છે એવી શંકાના આધારે અમે લોકોએ આજે તાલુકા વિકાસ અધિકારીશ્રીને એક રજૂઆત કરી છે કે જેમાં 6 મહિનાના જે બિલ પેન્ડિંગ છે એની ન્યાયિક તપાસ થવી જોઈએ। સાથે સાથે આંગણવાડી કેન્દ્રો 137 જેટલા આંગણવાડી કેન્દ્રો ઉપર વાસણ ખરીદવા માટેની જે સરકારની એક રજૂઆત ધ્યાને આવી હતી, એની અંદર 137 કેન્દ્રો પાસેથી બહેનો પાસેથી એક સાથે પૈસા ઉઘરાવી અને તેમને પાસેથી 3100-3200 રૂપિયા લઈ અને 600-700 રૂપિયા સુધીના જ વાસણ આપવામાં આવ્યા છે। આમાં પણ જબરજસ્ત મોટો ભ્રષ્ટાચાર થયેલો છે। એટલે આરસીડીએસ કેન્દ્રની અંદર ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, જેથી કરીને એની એક સ્વતંત્ર ન્યાયિક તપાસ થવા માટે આજે મુખ્યમંત્રીશ્રીની અમે એક રજૂઆત કરી છે। સાથે સાથે 137 આંગણવાડી કેન્દ્રો ઉપર તેલનો ડબ્બાના જથ્થા હજી પહોંચ્યા નથી, જેને કારણે આંગણવાડીની બહેનોને બાળકોને બનાવડાવીને ખવડાવવામાં ઘણી તકલીફ પડે છે। એટલે તાત્કાલિક ધોરણે એમને તેલના ડબ્બાનો જથ્થો પણ પૂરો પાડવામાં આવી અમારી રજૂઆત છે।